પરિવાર ફાઉન્ડેશન પક્ષીઓને પીવા માટેના માટીના બાઉલનું વિતરણ કર્યું હતું। આજે સપન 4 રસ્તા મધર સ્કૂલ પાસે ગોત્રી ખાતે પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવા માટેના માટીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। નિતલ કુમાર ગાંધી પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન વડોદરા તરફથી દર વર્ષે આવા કલ્યાણકારી કાર્ય કરવામાં આવે છે। આજના કાર્યક્રમમાં ઇસ્કોન મંદિરના ઉપાધ્યક્ષ શ્રી નિત્યાનંદજી તથા વોર્ડ નંબર 10ના કાઉન્સિલર શ્રી નીતિનભાઈ દોંગા, શ્રી ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ, શ્રીમતી લીલાબેન મકવાણા, શ્રીમતી અવનીબેન સંતવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્તે, હું પરિવાર ફાઉન્ડેશનની ટ્રસ્ટી કલ્પના શાહ। અમે છેલ્લા 16 વર્ષથી આ સેવાકીય કામ કરી રહ્યા છીએ। આ વર્ષે લગભગ 2000 જેટલા કુંડાનું વિતરણ કરશું અને એ પછી એટલે ચાલુ કરશું। અમને ઘણા લોકોનો સાથ સરસ મળે છે, પણ હજુ પણ લોકો મદદ કરે એવી મારી ઈચ્છા છે, એટલે આ કાર્યમાં સહકાર્ય કરે એવી મારી મનથી વિનંતી છે। પરિવાર ફાઉન્ડેશન વડોદરા છેલ્લા 16 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરતી આવી છે। ઉનાળા દરમિયાન ખાસ અમે પક્ષીઓ માટે નિઃશુલ્ક ચકલીને પક્ષીઓને પીવાના પાણીના બાઉલનું વિતરણ કરીએ છીએ। ઉનાળા દરમિયાન જ આ કાળઝાળ ગરમીમાં લોકો રાહદારીઓને ઠંડક મળે તે નિઃશુલ્ક ખાસ વિતરણ કરીએ છીએ અને આગામી મહિનામાં આપણે બ્લડ ડોનેશન કેમ્પ પણ કરવામાં આવે છે। બ્લડ ડોનેશન કેમ્પ એટલા માટે કે ઉનાળા દરમિયાન થેલેસેમિયાના જે દર્દીઓ હોય છે એ લોકોને પણ બ્લડ આપવાનું હોય છે, એટલે બ્લડની અછતને લીધે અમે દર વર્ષે ઉનાળામાં જ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ। આ વર્ષે અમે આ બીજો પ્રોગ્રામ છે અત્યારે કુંડા વિતરણનો, આવા બીજા 4 થી 5 પ્રોગ્રામ કરીશું અને 2 થી 3000 જેટલા કુંડાનું આ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે।